નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પારંપરિક રેસિપીઝની વાત કરીએ ગુજરાતીમાં તો આપણે પારંપરિક રેસિપીમાં ઘણું બધું અને સ્પેશિયલી સ્વીટમાં આપણે ઘણું બધું બનાવતા હોઈએ છીએ. શીરો છે, લાપસી છે, મોહનથાળ છે. તો આ બધી રેસિપીઝ બનાવવાની પણ એક અલગ જ ટેકનિક હોય છે. તો આજે આપણે એવી જ એક સરસ મજાની રેસિપી બનાવવા ઝાયકો ધ ફૂડ શોની ટીમ સાથે આવી ગયા છે અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા શીતલબેનના ત્યાં. તો ચલો મળીએ શીતલબેનને અને પૂછીએ કે આજે શું બનાવવાના છે. શીતલબેન, તમારું સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભગવાનનું નામ આવ્યું એટલે લાગે છે કે તમે બહુ ભક્તિ કરતા લાગો છો. દ્વારકાધીશ અમે દ્વારકાના છીએ. ઓકે, દ્વારકા નગરીમાંથી શીતલબેન બિલોંગ કરે છે. એટલે અમને જે લોકો મળે ને અમારી વાતની શરૂઆત જય દ્વારકાધીશથી જ થાય. ડેફિનેટલી. તો દ્વારકા નગરીમાં કઈ કઈ પારંપરિક રેસિપીઝ બનતી હોય છે? દ્વારકામાં તો ઘણી બધી, કારણ કે દ્વારકાધીશ બિરાજમાન છે ત્યાં, તો ત્યાં તો એ 56 ભોગ ધરાવવામાં આવે છે તેને. તો અલગ અલગ એટલી આઈટમ છે જે ત્યાં બને છે, જે બીજે ક્યાંય નથી બનતી ને દ્વારકામાં જ બને છે ખાલી. હા, માલપુવા છે, બરફી ચૂરમું છે, કેટલી એવી અલગ અલગ આઈટમ છે. સ્પેશિયલી દ્વારકાધીશ ભગવાનને ચડાવવામાં આવતી હોય છે. ઓકે, તો શીતલબેન, આજે દર્શક મિત્રો માટે તમે શું નવું લઈને આવ્યા છો? આજે હું મિક્સ દાળનો હલવો લઈ આવીને આવી છું. મિક્સ દાળનો હલવો? હા, કેમ કે ઘણા ચણાની દાળનો બનાવતા હોય, ઘણા મગની દાળનો બનાવતા હોય. આજે હું બધી મિક્સ દાળ, મસૂરની દાળ, ચણાની દાળ અને મગની દાળ બધી મિક્સ કરીને હલવો બનાવીશું. ઓકે દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે મગની દાળનો હલવો ખાધો છે, ચણાની દાળનો હલવો ખાધો છે, પણ આજે શીતલબેન કંઈક નવું લઈને આવ્યા છે, મિક્સ દાળનો હલવો, જે બહુ ઇન્ટરેસ્ટિંગ રેસિપી લાગી રહી છે. અને સામે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને મને લાગી રહ્યું છે કે ઇન્ટરેસ્ટિંગ જ બનશે. એટલે હું શીતલબેનને કહીશ કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે એ તમે દર્શક મિત્રોને જણાવી દો. ચોક્કસ. આના માટે બધી આપણે મિક્સ દાળ લીધી છે. એ બધી આપણે સરખા પ્રમાણમાં લીધી છે. તેને આપણે આ 4-5 કલાક પલાળી દેવાની છે. પલાળી અને એને કોઈ પણ કોટનના કપડામાં ડ્રાય થવા દેવાની. અને ડ્રાય થઈ જાય એટલે એને પછી 1-2 ચમચી જેટલું ઘી નાખી અને એને સાતળવાની. થોડીક એમ થાય સતળાઈ ગઈ એટલે પછી એને ઠંડી થવા દેવાની. અને પછી તેનો એ આપણે પાવડર કર્યો છે. અને પાવડરને એને આપણે ચાળી લેવાનો, એટલે એમાં મોટી મોટી કણી ન રહી અને એક સરખો આપણો પાવડર થાય. અને તેમાં આપણે ખાંડ લઈશું 1/4 કપ જેટલી, અને ઘી આપણે લઈશું જરૂરિયાત મુજબ, અને 2 કપ આપણે દૂધ લેશું, અને અડધો કપ જેટલું આપણે આ કેસરવાળું દૂધ છે એ લેશું, અને 2-3 ચમચી જેટલા ડ્રાયફ્રૂટના કટકા છે એ આપણે ઘીમાં ફ્રાય કરશું. ઓકે, મિક્સ ડ્રાયફ્રૂટ. આ કિસમિસ છે, અને આ ઇલાયચી અને જાયફળનો પાવડર છે. ઓકે શીતલબેન, તમે જેમ જણાવ્યું કે મિક્સ દાળ, તો મિક્સ દાળની અંદર આપણે કઈ કઈ દાળનો ઉપયોગ કર્યો છે એ પણ તમે દર્શક મિત્રોને જણાવી દો. એમાં આપણે ચણાની દાળ, મસૂરની દાળ અને મગની દાળ, એ 3નો આપણે ઉપયોગ કર્યો છે. કેટલા કલાક પલાળવાની? 4 કલાક સુધી પલાળવાની. મેક્સિમમ આપણે એને 4 કલાક પલાળવાની છે અને સૂકવવાની છે કોઈ કપડાની ઉપર, એકદમ ડ્રાય થઈ જાય પછી આપણે એને પાવડર ફોર્મમાં ક્રશ કરવાની છે. ક્રશ કર્યા બાદ એને એક ચાળણીની મદદથી ચાળી લેવાની છે, એટલે આ રીતનું જે ટેક્સચર છે એવું થઈ જશે. તો શરૂઆત કરીએ આપણે આજની રેસિપીની. સૌ પ્રથમ શું લઈશું આપણે? સૌ પહેલાં આપણે ઘી લઈશું, અને પહેલાં ઘી ગરમ થાય એટલે એમાં આપણે ડ્રાયફ્રૂટ સાતળી લઈશું. ઓકે. દેશી ઘી છે, દેશી ઘીમાં કોઈ પણ ચાલે, અને તમારે ઘરનું ઘી હોય તો પણ એ પણ ચાલે. ઓકે. આશરે 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. પહેલાં આપણે એટલું જ ડ્રાયફ્રૂટ સાતળવાના છે ને, એટલે પહેલાં એટલું જ એડ કરશું. ઓકે. પછી લોટ આ એડ કરશું ને પાવડર, એમાં પછી વધારે એડ કરશું. ઓકે. શીતલબેન, સ્વીટમાં તમે બીજું શું બનાવતા હોવ છો? સ્વીટમાં હું ઘણું બધું બનાવતી હોઉં છું. લાડુ અલગ અલગ જાતના બનાવતી હું, બરફી બનાવતી હું, બરફી ચૂરમું બનાવતી હું, મોહનથાળ, લચકો મોહનથાળ, અડદિયા, વસાણા, જેટલી પારંપરિક રેસિપી છે બધી જ બનાવો છો? બધી જ. ઓકે. કારણ કે આ રેસિપીઝ આમ આપણને લાગે કે ઇઝી છે, પણ આ રેસિપીઝ આપણે ટેકનિકથી ના બનાવીએ, આમાં પ્રમાણસર ના બનાવીએ તો એકદમ લોચો થઈ જતો હોય છે, ગડબડ થઈ જતી હોય છે આ રેસિપીઝમાં. ઓકે, ઘી ગરમ થઈ ગયું છે. ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કાજુ, બદામ, પિસ્તા, એ આપણે સાંતળીશું પ્રોપરલી.
કેમ કે આ છે ને ઓમ જોઈએ તો ઇઝી છે ને આની પ્રોસિજર છે ને આ હલવાની તમે પહેલે કરી શકો છો. આગલે દિવસે તમે આ દાળ છે એ પલાળીને સૂકવવાની, શેકવાની, પીસવાની એ બધી પ્રોસિજર તમે કરી અને પાવડર કરીને રાખી દો તો પછી બીજે દિવસે તમારે ખાલી હલવો જ બનાવવાનો રહે. ઓકે. અને પાછી ઇઝી પણ છે. ઘણાને જો પલાળીને કરે ને ડાયરેક્ટ કરે જ ને તો ચીકાશ આવી જાય કે Exactly. તરત કડાઈમાં ચોટી જાય Exactly. એવું બને. અને એમને જો પાવડર સીધો પાવડર કરીને કરે ને તો એનો ટેસ્ટ ના આવે. ઓકે. જેમ હા. આપણે મગની દાળના હલવામાં આપણે જે લેતા હોય છે, હા જે લોટ રેગ્યુલર આવતો હોય છે હા. મગની દાળનો, હા તો એનો ટેસ્ટ એનો ટેસ્ટ નહીં આવે. એક્ઝેક્ટલી સેમ સારો નથી હા. આવતો. ઓકે. અને આ આપણે ઘરનું જ પ્રોપરલી હા. ઘરની જ દાળ અને સૂકવીને એની પ્રોસેસ કરીને બનાવીએ છીએ એનો ટેસ્ટ. એ ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત થાય. ઓકે. કેટલી વાર સુધી આપણે આને સાંતળીશું? બસ સેજ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે સાતળીએ. ક્રીમ કે વચ્ચે વચ્ચે આમ સેજ ક્રંચ આવશે ને ઓકે. હલવામાં તો તમે આપણે ભાવશે. ઓકે. આનો ટેસ્ટ કેવો આવે છે? મોહનથાળ જેવો સિમિલર આવે છે કે એનાથી ડિફરન્ટ? થોડોક મંથાળને લગતો આવશે. ચણાની દાળ આવે છે ને એક્ઝેક્ટલી. સાથે. આમાં ચણાની દાળનો ઉપયોગ કર્યો છે એટલે જ મેં પૂછ્યું. અને એની પ્રોસેસ પણ સેમ જેવી છે કે હા થોડી ના different? પ્રોસેસ તો અલગ છે. ઓમાં તો આપણે ધાબો દેતા હોઈએ અને એ રીતનું હોય એમ. ઓકે. અને આમાં કણી દાળ અને એ અંદર આપણે દૂધ સારા પ્રમાણમાં એડ કરીએ છીએ એટલે ઓકે. ટેસ્ટ માવા જેવો, મોહનથાળ જેવો બધો મિક્સ ટેસ્ટ આવશે. ઓકે. એકદમ ડિફરન્ટ જ ટેસ્ટ હા, આવશે. આ આપણા થઈ જવાય. ઓકે. તો દર્શક મિત્રો, આ પ્રોપરલી સંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઘીની અંદર પ્રોપરલી ડ્રાયફ્રૂટ્સ સાંતળી દીધા છે. હવે આગળ શું કરીશું શીતલબેન? હવે આપણે થોડું ઘી એડ કરી અને આપણું શેકશું. આપણે લોટ શેકીશું. લોટ શેકશું. ઓકે. તો શીતલબેન, આપણે ઘી કેટલું લીધું છે આમાં? ઘી આપણે અત્યારે થોડુંક એડ કર્યું છે, પછી આપણે શેકશું, પછી જોઈએ એ રીતે એડ કરતા જશું. ઓકે. અને આશરે તમે માપ લ્યો એટલું તમારે ઘી રાખવાનું. ઓકે. એટલે આ જે મિક્સચર છે આપણે એક બાઉલ લીધું છે, હા. તો એક બાઉલ જેટલું ઘી આપણે જોશે. જોશે એટલે પછી આપણે એવું લાગે તો થોડું ઘણું વધઘટ વધે તો કરી પણ શકીએ કરી શકીએ. ઓકે. દર્શક મિત્રો, એક બાઉલ જેટલો લોટ છે, એનું મિક્સચર ક્રશ છે આપણે, તો એક બાઉલ આપણે ઘી લેવાનું છે. પછી એની કન્સિસ્ટન્સી પ્રમાણે જો વધઘટ લાગે તો આપણે ઉમેરી શકીએ છીએ. કેમ કે આ તો ઘીવાળું એકદમ હોય તો એક્ઝેક્ટલી મજા ઘીની આવે. વસ્તુ છે એટલે એમાં પ્રોપર મેઝરમેન્ટ વધઘટ થઈ શકે છે. તો એક બાઉલ જેટલો આપણે લોટ એડ કરી દીધો છે. જે મિક્સ દાળનો આપણે જે લોટ પ્રિપેર કર્યો હતો એ એડ કરીને આપણે ઘીમાં સાંતળીએ છીએ એને. આપણે જોશે એ પ્રમાણે ઘી એડ કરશું. ઓકે. આપણે મિક્સ કરી લઈએ પછી જોઈ લઈએ. ઓકે. તો એકવાર આપણે લોટ એડ હા. કરીને શેકવા લાગીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આમાં કેટલું ઘીનો ઉપયોગ થશે. આ અત્યારે જનરલી નોર્મલી આપણને હા. લાગે છે કે પ્રમાણમાં છે. પ્રમાણમાં છે આ. ઓકે. આને આપણે કેટલી વાર સુધી આપણે સાંતળીશું? એને થોડોક બ્રાઉન કલર જેવો થાય ને ત્યાં સુધી આપણે એને શેકશું. ઓકે. ને આમ થોડી ઘણી આપણે દાળ શેકાઈ ગઈ છે એટલે એ કંઈ વાંધો ના આવે એમ. થોડુંક ઉપર નીચે થાય તો નો પ્રોબ્લેમ એમ. ઓકે. કચાશ નહીં લાગે તમને એમ. ઓકે. થોડુંક 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ આપણે. ઓકે. શેકતી વખત હજી 1 ચમચી જેટલું આપણે આમાં ઘી એડ કરીશું. લાગે કે થોડું પણ ડ્રાય લાગે છે તો આપણે એમાં ઘીનું પ્રમાણ વધઘટ કરી શકીએ છીએ. શીતલબેન, બીજું શું કરો છો તમે? તમારી હોબી શું છે? હું હોમશેફ છું અને બસ હું BA ગ્રેજ્યુએટ છું. મને પાર્લરનો અને ખૂબ શોખ હતો પહેલાં હું. ઓકે. અને કોલેજમાં એ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો હેરસ્ટાઇલ સ્પર્ધામાં. શું વાત છે? હા. પછી મેરેજ થઈ ગયા એટલે જોઈન્ટ ફેમિલીને હતું એટલે પછી એમાં આગળ ન વધી શકી. ઓકે. ને કુકિંગનો શોખ હતો અને ઘરમાં ખાવા પીવાના બધા ખૂબ શોખીન. સાચી વાત છે. અને કુકિંગનો શોખ હોય અને ઘર પણ એવું જ મળ્યું કે જ્યાં બધાને ફૂડી છે. હા બહુ જ. મારા સાસુ સસરા
બધાને એટલો શોખ. હું ગમે તે વસ્તુ બનાવું ને તો એ લોકોને એમ એવું નહીં કે એને ખીચડી જ જોઈએ કે એવું ખાવું એમ. એના માટે અલગથી નહીં કરવું પડે. એ લોકોને નવું નવું બનાવવું ને તો એ લોકોને મજા આવે. અને આપણને બનાવવાની પણ મજા આવે, કારણ કે ઘરમાં બધા સભ્યો એક વાનગી ખાઈ લેતા હોય તો આપણને મજા આવે. એટલે જ એમાં ને એમાં મને વધારે શોખ લાગી ગયો, કેમ કે બધા શોખીનું નવું નવું ટ્રાય કરતી હોઉં ને ઓકે. તો એ લોકો બધા એમ કે આપણે એમ કે ભાઈ સારું થયું છે, મજા આવી, તો આપણે મજા આવે, એપ્રિશિએટ થઈ જવાય, તો એપ્રિશિએટ થઈ જવાય કે ચલો હું કંઈક નવું હજી પણ ટ્રાય કરતી રહું અને બધાને ઘરમાં ખવડાવતી રહું. હા, પહેલા તો જો મોબાઈલનો જમાનો હતો નહીં, તો પૂર્તિ ને પેપરમાં પૂર્તિ ને એમાં જો કુકિંગની આવતું એક પેજ આવે એમાં બધું, ઓકે. તો હું એમાંથી પણ જોઈને બનાવતી. ઓકે, એટલે એ પણ અખતરા કરેલા છે અને સક્સેસફુલ પણ થયેલા છે. હું મારી રીતે કેટલી રેસીપી એવી બનાવતી હોઈશ કે બધી સરસ બને છે એમ. ડેફિનેટલી આપણે બનાવતા તો હોઈએ જ છે, પણ જનરલી એ રેસીપીના ગડબડ ના થતી હોય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને તમારા ઘરે કેવી ટાઈપની રેસીપી બધા પ્રિફર કરે છે? સ્વીટ ભાવે છે, સ્પાઇસી ભાવે છે? સ્વીટ તો મારે ઘરમાં બધાને જમ્યા પછી સ્વીટની બધાને આદત. ઓકે, એટલે તમે રેગ્યુલર બેઝિસ ઉપર સ્વીટ બનાવતા જ રહેતા હશો. ગોળ પાપડી હોય, મોહનથાળ હોય, લાડવા હોય, એવું તો અમારા ઘરે બનતું જ હોય. ડેફિનેટલી. એટલે મારી બેબી છે ને એ તો એમ કે મમ્મી આજ મીઠા મીઠામાં શું છે? એટલે ક્યારેક હું એમ કહું કે ગોળ છે, ખાંડ છે. એટલે તમારા ઘરમાં બધાને સ્વીટની આદત જ છે કે જમ્યા પછી કાંઈક તો સ્વીટ જોઈએ. અને આવું કંઈક સુખડી હોય, કંઈક મગજ હોય, એવું કંઈક હોય તો મજા જ આવી જાય. ઓકે. અને સ્પાઇસીમાં શું શું બનાવતા હોવ છો ઘરે? સ્પાઇસીમાં સાઉથ ઇન્ડિયન બનાવું, પંજાબી મારા હાથનું બહુ સરસ બને. પંજાબી ગ્રેવી એકદમ પ્રોપર. અમારા ઘરના ને બહારનું પંજાબી નો ભાવે. ઓકે, શું વાત છે? હા, એ કહે છે મમ્મી તું જ બનાવ. ક્યારેક હું એમ કહું બહારનું, તો બહારનું એક પ્લેટ મગાવીએ ને તો એમાંથી અડધું તો વેસ્ટ જ જાય. ઓકે. બધા જાતના કોફતા છે અને મખની ગ્રેવી, વાઈટ ગ્રેવી, બધી ગ્રેવી બનાવ. ક્યારે કોઈ એવી સ્પેસિફિક રેસીપી કે જે તમારા ઘરમાં બધાને બહુ જ ભાવતી હોય અથવા તો તમારાથી બહુ સરસ બનતી હોય? હા, મલાઈ કોફતા, ચીઝ કોફતા. ચીઝ કોફતા મારી પણ ખૂબ જ ફેવરેટ છે. મને પણ ખૂબ ભાવે છે. નેક્સ્ટ એપિસોડમાં ડેફિનેટલી તમારા જોડે આવી કંઈક સ્પાઇસી રેસીપી પણ બનાવીશું. શ્યોર. જે તમે પર્સનલી બહુ સરસ બનાવો છો, એટલે હું ટેસ્ટ કરવા માટે આતુર છું. ઈ મારા ઘરનાને મજા આવશે કે છે કે અમે ઈ બાને પંજાબી માટે. ડેફિનેટલી. અને મને પણ ટેસ્ટ કરવા મળશે. ચોક્કસ. ઓકે. અને આમ જોઈએ તો દાળ છે ને આ બાળકો માટે ખૂબ ફાયદાકારક છે. આ જનરલી બાળકો ખાતા નથી હોતા એમ. મિક્સ દાળ છે એટલે એના બધા જ પોષક તત્વો મળી રહે છે. પ્લસ આમાં ઘી એડ કર્યું છે, ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યું છે, એટલે આ એક સરસ હેલ્ધી રેસીપી છે. અને આ જે પાવડર કર્યો છે એનો એક ફાયદો શું છે કે આનો આ પાવડર તમે લઈ જાઓ, નાના બાળકો હોય તમારે ડબ્બીમાં કોકના ઘરે જાઓ તો પાવડર તમારે લઈ જવાનું. તો એવું લાગે તો તમે એને હલવો પણ બનાવી દઈ શકો અને ખીચડી જેવું બનાવી શકો, ઉપમા જેવું બનાવી શકો. ઓકે. આની અંદર આપણે અગર બુરુ ખાંડ ક્રશ કરીને જે સેરેલેક બનતું હોય છે, જે નાના બાળકોને ખવડાવતા હોય છે, એ સેરેલેક પણ આ રીતે જ બનતું હોય છે. એની સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે માર્કેટમાંથી લાવતા હોય છે, પણ આવી રીતે ઘરની દાળોને પ્રિપેર કરીને બનાવીએ. એ ઘણીવાર જૂનું હોય ને, મેં તો સાંભળ્યું છે ઈયળ નીકળતા જોઈ છે. ડેફિનેટલી. બહારના જે મળતા હોય છે, જે રેગ્યુલર પાવડર આપણે પાણીમાં જે પીવડાવતા હોય છે બાળકોને, પણ આ રીતે બનાવીએ તો જે બહુ ઇઝી છે અને હેલ્ધી છે. હેલ્ધી પણ છે. આ જો 6-7 મહિનાનું બાળક થાય એટલે થોડું ઘણું ખીચડી ને એવું ખવડાવતા હોય એમ, તો આ જો પાવડર ફોર્મમાં છે એટલે એ છોકરાને ખવડાવશો તો સહેલાઈથી ખાઈ શકશે. ડેફિનેટલી. આ શીતલબેને બહુ સરસ ટિપ્સ આપી છે કે તમે ક્યાંક બહાર ગયા હોય ને તમારી જોડે આવો પાવડર તમે પ્રિપેર કરીને ડબ્બામાં લઈ ગયા હોય ને તમારી જોડે નાનું બાળક છે, તો ઝડપથી તમે આનું પાવડર ફોર્મમાં અંદર શુગર એડ કરીને ખવડાવી શકો છો, એની ખીચડી બનાવી શકો છો. તે ખૂબ જ ઇઝી છે અને ક્વિક થઈ જાય છે. ખાલી મીઠું નાખીને બાફીને મીઠું નાખીને ખવડાવશો ને, હળદર મીઠું પણ એડ કરીશું તો પણ ભાવશે જ. તો એ ભાવશે. ઓકે. બહારથી કંઈ લેવાની જરૂર તો નહીં જ પડે. તો આપણે આને કેટલી ટાઈમ સુધી આપણે સાંતળીશું?
હવે આપણે એને સેજ હજી જો થોડું થોડું ઘી લોટ ફૂલવા માંડ્યો છે, એક્ઝેક્ટલી. હજી થોડોક વધારે ફૂલશે. Okay. એટલી વાર સુધી આપણે આમાં બબલ્સ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ત્યાં આપણે સુધી એને આપણે કરશું. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો લોટ પ્રોપરલી ફૂલી ગયો છે અને સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ એડ કરશું. ઓકે. દૂધ આપણે કેટલું લેવાનું છે? આપણે જે 1 વાટકીનું માપ હતું તો 2 વાટકી આપણે દૂધ લેવાનું. કારણ કે આપણે 1 વાટકી જેટલો લોટ લીધો હતો એની સામે આપણે 2 વાટકી દૂધ લઈએ છીએ. હવે આપણે આમાં દૂધ એડ કરીશું. પ્રોપરલી હવે ફરીથી આપણે આને શેકીશું. શીતલબેન, આ રેસીપી તમે ક્યાંથી શીખ્યા છો? આ મેં મારી જાતે જ મેં ટ્રાય કરી છે રેસીપી. કે આ રેસીપીનું ઇન્વેન્શન શીતલબેને જાતે જ કર્યું છે? મારા ટ્વિસ્ટ સાથેની રેસીપી છે. ઓકે. આ મેં મારી જાતે આ રેસીપી બનાવી છે. કેમ કે Okay. મગની દાળનો હલવો તો ઘણીવાર બનાવતા હોય, તો મેં કીધું કે મિક્સ દાળનો એ ટ્રાય કરું. ઓકે. તો ટ્રાય કરીને બધાને એટલો ભાવ્યો ને, ઓકે. કારણ કે એટલે ઘરના બધા કે હવે તારે જ્યારે બનાવો ને ત્યારે મિક્સ દાળનો જ બનાવો. શું વાત છે. હવે આપણે આને ક્યાં સુધી શેકીશું? આ જ્યાં સુધી આ જ્યાં સુધી આનું ઘી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી. આની અંદર આપણે જેટલું ઘી એડ કર્યું છે એ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પ્રોપરલી શેકીશું. કારણ કે મેઇન વસ્તુ જે છે કે શેકાયું પ્રોપર હોય તો જ આ રેસીપી પ્રોપર એનો ટેસ્ટ આવે ટેસ્ટ છે. આવે. નહીંતર પછી કચાશનું આપણને લાગે કે આની અંદર કચાશ રહી ગઈ છે જો શેકવાનું પ્રોપર ના થયું હોય તો. હવે આપણે કેસરવાળું દૂધ છે એ એડ કરી દઈશું. 10 મિનિટ જેટલું આપણે આને શેક્યું છે. ત્યારબાદ આપણે આમાં કેસરવાળું દૂધ બનાવેલું છે શીતલબેને, એ આપણે એડ કરીશું. કેસરવાળા દૂધની અંદર કંઈ ખાંડ કે કંઈ એડ કર્યું છે? ના, ખાંડ કે નહીં, ખાલી કેસર જ. ઓકે. કેમ કે કલર એનો પ્રોપર આવી જાય ને એટલે કેસર ઓકે, આપણે પલાળી ફૂડ કલરનો ઉપયોગ નથી કરી રહ્યા. ના, નહીં. ઓકે. હવે આપણે આની અંદર અડધા બાઉલ જેટલું કેસરનું દૂધ એડ કર્યું છે. આપણે આમાં ફૂડ કલરનો ઉપયોગ નથી કરી રહ્યા, કોઈ પણ પ્રકારનો ફૂડ કલર નથી એડ કરી રહ્યા. એટલે નેચરલ જે કેસર હોય એનો જે કલર આવે બહુ સરસ લાગે છે કેસર એડ કર્યા પછી. હા, ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે. ઓકે. કેસરનો એક ફ્લેવર પણ સરસ આવે છે. અને આને તમારે એવું ડાયાબિટીસ કે હોય ને એવું લાગે કે તમારે સુગર નથી ખાવી તો તમે ગોળ જેગરી પાવડર આવે ને, હા, એ પણ યુઝ કરી શકો. બ્રાઉન સુગર છે એ પણ તમે એડ કરી શકો. ડેફિનેટલી. અને શુગર ફ્રી પણ આવે છે, હા. એ પણ આપણે એડ કરી શકીએ છીએ. એટલે ડાયાબિટીક પેશન્ટ માટે ખૂબ સારું રહે. સ્વીટ ખાવાના ક્રેવિંગ્સ હોય તો આપણે આ રીતે શુગર ફ્રી સાથે પણ આ હલવો એટલો જ સરસ લાગે છે. શીતલબેન, આપણે ગોળ એડ કરીએ તો ટેસ્ટમાં કંઈ ફેરફાર લાગે છે કે કંઈ પછી ફેર સેમ નહીં જ લાગે છે? ઓકે. થોડોક લાઇટ એવું ફેર લાગશે, બાકી એટલો ખ્યાલ નહીં આવે Difference નથી હા, લાગતો. કે તમને આ ગોળનું છે એટલે તમને ભાવશે નહીં, એવું નહીં ઓકે. થાય. હવે આપણે ઘી છૂટું પડશે ને ત્યાં સુધી આપણે એને શેકશું. હવે આપણું દૂધ બળી ગયું છે તો એમાં આપણે ખાંડ એડ કરી દઈશું. 1 કપ જેટલી આપણે હા, 1 ખાંડ કપ જેટલી ખાંડ એડ કરીશું. ઓકે. દર્શક મિત્રો, દૂધ પ્રોપરલી બળી જાય, મિક્સરની અંદરથી પ્રોપરલી દૂધ બળી જાય એટલે આપણે 1 કપ જેટલી ખાંડ લઈએ છીએ. જેટલો આપણે લોટ લીધો તો એટલી જ આપણે ખાંડ લઈએ છીએ. 1 કપનું પ્રોપોર્શન છે. અને એને પણ આપણે પ્રોપરલી શેકીશું. હવે આપણે બધું મિક્સ થઈ જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે શેકશું. ઓકે. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી મિક્સ થઈ જાય અને એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. લોટ પ્રોપર શેકાઈ ગયો છે, પેન છોડી દીધું છે એટલે તમે જોઈ શકો છો સરસ રીતે લોટ શેકાઈ હા. ગયો છે. લોટ શેકાઈ ગયો, આ જો આપણું બધું મિક્સ થવા આવ્યું છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરશું. ઓકે. જે આપણે પહેલાં સાંતળીને હા. રાખ્યા છે. અને ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરશું. ઓકે. પ્રોપરલી પેન છોડી દીધું છે, શીરા જેવું ટેક્સચર આવી ગયું છે. ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે એ આપણે એડ કરવાના છે. ઓકે. અને આપણે જે ઇલાયચી જાયફળનો પાવડર રાખ્યો છે એ એડ કરી દઈશું. અને આ કિસમિસ એડ કરી દઈશું. ઓકે. આની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા એ એડ કર્યા છે.
જાયફળનો પાવડર છે એ એડ કર્યો છે અને કિશમિશ એડ કરી છે. હવે આપણે મિક્સ કરી લઈશું. ઓકે, બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું આપણે આને. હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ઓકે, અને થોડીક વાર હલાવશું જેથી ઇલાયચીનો ટેસ્ટ બધામાં સરસ રીતે આવી જાય. જાયફળ અને ઇલાયચીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આવે છે તમને સુગંધ આવે છે, સરસ મજાની સ્મેલ આવી રહી છે. બધું જ સરસ રીતે મિક્સ કરીને આપણું ઘી પણ પ્રોપર છે. જો એક્ઝેક્ટલી ઘી છૂટું પડી ગયું છે પણ એટલું ઘી નથી થયું. ઓકે, એકદમ ઘી વાળું નથી, પ્રોપરલી જેટલા પ્રમાણમાં જોઈએ એટલું જ ઘી છે, જેથી કરીને આપણને પણ ખાવાની મજા આવે એવું છે. અમુક વાર કેવું થતું હોય એટલું બધું ઘી હોય તો ઘી સાઈડમાં જાય અને વેસ્ટ જાય છે. એક્ઝેક્ટલી. અને બધી જ દાળો એડ કરી છે સ્પેશિયલી, એટલે એના બધા જ પોષક તત્વો પણ મળવાના છે. બાળકો માટે પણ સારું છે, મોટાઓ માટે પણ સરસ છે. હા, અને હેલ્થ વાઇઝ સારી જ છે ને બધી દાળ, બધા ફાઈબર પ્રોટીન થી ભરપૂર. હવે હજી કેટલું આપણે શેકીશું આને? બસ આપણું તૈયાર છે, રેડી થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. ઓકે, હલવો રેડી થઈ ગયો છે. એક બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે હલવાની. હવે આપણે એને સર્વ કરીશું. ઓકે, ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. હવે એના ઉપર સિલ્વર વરખ લગાવી દઈશું. ઓકે, ઉપર આપણે ચાંદીની વરખ લગાડીએ છીએ, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. અને આ વસ્તુ ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી આખો એનો લુક જ એમ લાગે કે બહારથી આપણે આ મંગાવ્યું હોય ને એવો લુક આવશે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે શીતલબેન. હવે એના ઉપર આપણે એક ગુલાબની પણ કરી. ઓકે, એની પર આપણે રોઝ પેટલ છે, ફ્રેશ ગુલાબની પાંખડી છે આપણે લગાડી છે, અને ફાઇનલી રેડી છે. તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની રેસીપી મિક્સ દાળનો હલવો. તો ટેસ્ટ કરીને બતાવો કેવું લાગ્યું. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. મિક્સ દાળનો હલવો જેમનું ઇન્વેન્શન છે, શીતલબેનનું ઇન્વેન્શન રેડી છે, બહુ સરસ દેખાઈ રહ્યું છે. અને હવે હું આને ટેસ્ટ કરવાની છું. બહુ જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે. આનો ટેસ્ટ એકદમ મોહનથાળ જેવો પણ નથી અને બહુ જ અલગ ટેસ્ટ છે. મજા આવી ગઈ હલવો ટેસ્ટ કરીને. એકદમ ક્રીમી ટેક્સચર છે, જે મને ખૂબ જ સરસ લાગ્યું. શીતલબેન, તમારા ટ્વિસ્ટનો તમારું ઇન્વેન્શન ખૂબ જ સરસ છે. શીતલબેને બનાવેલો મિક્સ દાળનો હલવો મને તો ખૂબ જ ભાવ્યો. આશા રાખું છું તમે પણ આ રેસીપી ટ્રાય કરશો અને તમારા રસોડે બનાવશો અને તમારા ઘરવાળાને ખવડાવશો. ખૂબ જ સરસ છે, ખૂબ જ ક્રીમી છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. જો તમે પણ શીતલબેનના જેમ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હો તો નીચે આપેલા નંબર પર અમને SMS કરજો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે પણ બનાવીશું. તો શીતલબેન, આટલી સરસ રેસીપી અમારા દર્શક મિત્રો સુધી શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આવી જ સરસ મજાની રેસીપી નેક્સ્ટ એપિસોડમાં લઈને આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં.